ગુજરાત પર મંડરાઈ રહ્યો છે વાવાઝોડાનો ખતરો, વધી શકે છે પવનની ગતિ અને આવી શકે છે તોફાન. આ અમે નથી કર્યા, ખુદ હવામાન વિભાગે આ ચેતવણી આપી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર બંગાળાની ખાડીમાં વધુ એક સિસ્ટમ સક્રિય થઈ છે. આ લો પ્રેશર એરિયા હવે મિની વાવાઝોડામાં પરિવર્તિત થવાની સંભાવના છે. આ સિસ્ટમ ધીમે ધીમે ભારતના દરિયાકાંઠા તરફ આગળ વધી રહી છે. હાલ તેની તીવ્રતા અને ચોક્કસ ગતિવિધિ પર સતત નજર રાખવામાં આવી રહી છે. તેથી જ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. આ સંભવિત વાવાઝોડાની ગુજરાત સહિત અન્ય રાજ્યો પર અસર થઈ શકે છે. દક્ષિણ ભારતના અનેક રાજ્યોમાં પણ ભારે વરસાદ અને વાવાઝોડાની સંભાવનાને કારણે હાઈ એલર્ટ આપવામાં આવ્યું છે. ખાસ કરીને 21 નવેમ્બરે અંદમાન નિકોબારમાં ધોધમાર વરસાદની શક્યતા છે. ગુજરાત, મહારાષ્ટ્ર અને મધ્ય ભારતમાં લઘુત્તમ તાપમાનમાં ફેરફાર જોવા મળશે. જો કે 20 અને 21 નવેમ્બરના રોજ મધ્યપ્રદેશ, મધ્ય મહારાષ્ટ્ર અને તેલંગાણાના કેટલાક ભાગોમાં કાતિલ ઠંડી એટલે કે કોલ્ડ વેવ ફરી વળશે તેવી વકી છે.